નમસ્કાર મિત્રો, મારું નામ છે મિસ્ટર એક્સ. ક્રાઇમ પેટ્રોલ ક્રાઇમ હલ્કમાં તમારું સ્વાગત છે. જૂન 9 સાંજના 5 વાગે એક વ્યક્તિની હત્યા કરી નાખી. તો હવે આપણે આગળ જોઈશું કે પોલીસ શું કરે છે. સાહેબ, ખૂન તો એટલું ખતરનાક કર્યું છે કે જોઈને તમારી હાલત ખરાબ થઈ ગઈ. એવું તો રહેવાનું પાટેલ, આપણું કામ આજ આ છે. સાહેબ, ખૂની કેટલો ચાલાક છે, તે એક સબૂત ને સોઈ દે. પાટેલ, ખૂની ભલે ગમે તેટલો ખતરનાક હોય પણ સબૂત તો એ છોડી જ જાય. એ હતી પાટેલ, સબૂત ગોતો. સાહેબ, હા પાટેલ. જો સાહેબ, લોહી વાળો બાવરો. હા, લોહી વાળો તો હે ઓ પાટેલ. સાહેબ, થોડુંક લોહી અહીંયા હોતક પડ્યું છે. કઈ સમજો પાટેલ? શું સાહેબ? બે હાથે બાવરો ઝાલીને ખસકારેલી છે. હા હા તો સાહેબ, ખૂને લગભગ 1 મહિનાથી કઈડા ટીમ છે. સાહેબ, ખૂનને તો મજા પડી ગઈ છે ને? કા તારે પાગલે વિચાર હતો? ના સાહેબ, એવો ગેલ સોયદા ધંધા હું ન કરતો. તો આપણું કામ કરીને પાટેલ, લોહીની કોથરી બદલો. કા સાહેબ, ઘરે લઈ જવું હે? હવે સુત મારીને ડોક્ટરને દેખાડવાનું છે કોનું લોહી છે, મુજરીમનું છે કે ખૂનીનું છે. સાહેબ, મને ના લાગતો આ ખૂન મુજરીમનું હોય છે. કેમ સાહેબ? આ બાવરો જલાયો હોય અને સોરી સાહેબ, મુજલિમે ખૂન એટલું ચાલાક કર્યું હતું કે લોહી જોઈને પોલીસનો ઊભો થઈ ગયો. પોલીસનો હા ઊભો થઈ ગયો. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ જોઈએ છીએ. કંઈક તો વસ્તુ પાટેલ આપણે ભૂલી ગયા છીએ. પટેલ, જરા કરો, કઈક તો ભંગર જડશે. કેરા લઈ આવો. સાહેબ, કેરા કરતા ખાંડ લઈ લઈશું. પેલા ગોઈ તો ખરો, જડે તો નકર શું મારા જાટા લઈશું. પાટેલ સાહેબ, લોહી વાળો સરો તો હા છે પાટેલ, મુસીબત ની જડ. સાહેબ, આપણે તો સમજતા હતા કે ખૂન ગેંડ મારીને કરેલું, પણ આ તો કઈક બીજું જ નીકળ્યું. હાલો પાટીલ, ડોક્ટર પાસે જઈ. પાટેલ બીવરાઈ દીધો. સાહેબ, આ જોઈને તો સાચું કા ફાટે હો. બીક તો મને લાગે હો પાટેલ. સાહેબ, આવા ઘણા જંગલમાં આ હું પાટેલ, આ કેસનું પૂરું થવાનું કઈ નામ નિશાન નથી. પેલા લોહી વાળો ધરો અને અત્યારે બંદર. હા સાહેબ, મને આમાં કઈ સમજાતું નથી હો. આ તારો કોટ અને તારો બંદર. હા પાટીલ, તારી વાત સાચી છે. મને આ કેસની અંદર કઈ સમજાતું નથી. તો સાહેબ, તમને શું લાગે આ ખૂન બંદર કર્યું છે? હા પાટેલ, ખૂની બંદર.